હા, અત્યારે મારે એકાદશીનું વ્રત છે અને પ્રભુના દર્શન કર્યા બાદ મારે ભોજન લેવાનું છે. તો પ્રભુ ક્યાં છે તો હું એનું વર્ણન કરી અને જોઈ જોઉં અને ડુંગરો પહાડો જંગલોમાં ફરી રહું. क्या से आते मेरा प्रभु जी प्यारा, क्या से आते मेरा, क्या से आते मेरा प्रभु जी प्यारा, क्या से आते मेरा. जंगल ढूंढा में तो गिरवारा ढूंढा, जंगल ढूंढे में तो गिरवारा ढूंढा, ढूंढा से जंगल आएगा प्रभु जी प्यारा, क्या से याद मरा, क्या से याद मरा प्रभु जी मारा, क्या से याद मरा. એકાદશીનું વ્રત છે મારે, એકાદશીનું વ્રત છે મારે, દર્શનનું છે કા પ્રભુજી પ્યારા, ક્યાં છે યાદ મારા. હા, જંગલ ફરી ગયો અને પહાડ ડુંગર બધે મેં તપાસ કરી પણ પ્રભુના કઈ દર્શન થયા નહીં. તો હવે હું મારી માળામાં જોજો કે પ્રભુ ક્યાં છે. હા, પ્રભુ અત્યારે વૈકુંઠમાં શિવ સાગર ની અંદર પહોંચ્યા છે. તો ચાલ વૈકુંઠમાં જઈ અને પ્રભુના દર્શન કરું. હા, વૈકુંઠ તો હું આવી પહોંચ્યો છું. હા, અહીંયા કોઈ છે નહીં, કોઈ દ્વારપાળો. અરે ભાઈ ભાઈ, આભારી છે. ભગવાન અત્યારે એકાદશી નું વ્રત છે ભગવાનને, તો એમને આળતી
જય અને વિજય. આ પ્રભુ સાંભળો, આજે મારે એકાદશીનું વ્રત છે, માટે અત્યારે હું ક્ષીરસાગરની અંદર પહોંચવા જાઉં છું. આજે દેવ, દાનવ, કિન્નર, પશુ પક્ષી જે કોઈ આવે તેને અંદર આવવા દેવા નહીં. અને હા, મારી આજ્ઞાનું બરોબર પાલન કરજો. એવી આજ્ઞા બજાવો. હા ભાઈ વિજય. અરે ભાઈ, ભગવાન કેવા ક્ષીરસાગરમાં પડી રહ્યા. હા ભાઈ, આવું રૂપ દ્રશ્ય આનું વર્ણન કરવું બહુ સારું. હાલો હાલો, અત્યારે હું વૈકુંઠ આવી પહોંચ્યો છું અને હા, દ્વારપાળોને હું પૂછી જોઉં. પધારો પધારો ઋષિરાજ, પધારો. નમન ઋષિરાજ. અરે દ્વારપાળો, મારે પ્રભુના દર્શન કરવા છે. અરે હા ઋષિરાજ, પ્રભુને અત્યારે ક્ષીરસાગરમાં પડી રહ્યા છે, તે માટે તમને દર્શન કરવા નહીં દઈએ. અરે અરે, જય અને વિજય ફરોળિયાઓ, મારે એકાદશીનું વ્રત છે અને પ્રભુના દર્શન કર્યા બાદ મારે ભોજન લેવાનું છે. અને શા માટે મને રોકો છો? અરે હા ઋષિરાજ, પ્રભુને પણ એકાદશીનું વ્રત છે. એમને આજ્ઞા છે કે મારી રજા સિવાય કોઈને અંદર આવવા દે, તો એમની આજ્ઞાનું ઉલ્લંઘન અમે કઈ રીતના કરીએ? અને તમે કહો છો જય અને વિજય કે પ્રભુ નિંદાવશમાં છે. જો પ્રભુ નિંદાવશમાં હોય તો જગતનું ધ્યાન કોણ રાખે? માટે જય, તમારા આવી આથુરી બુદ્ધિ કેમ આવી કે મને પ્રભુના દર્શન કરવામાં રોકો છો? મને રજા આપો. તમને રજા નહીં આપીએ. અરે જય અને વિજય પ્રભુ, મને શા માટે આ ઋષિને ક્રોધે ચડાવો છો? કારણ કે મારે એકાદશીનું વ્રત છે અને પ્રભુના દર્શન કર્યા બાદ મારે ભોજન લેવાનું છે, એટલે મને રજા આપો. માટે સારું છે, નકર મને ક્રોધે ન ચડાવો. અરે ઋષિરાજ, અમે તમને રજા નહીં આપીએ. કારણ કે આપણા પ્રભુનો હુકમ છે કે મારી રજા સિવાય કોઈને અંદર આવવા દેવાને, તે માટેની આજ્ઞાનું ઉલ્લંઘન અમે કઈ રીતના કરીએ? અને તો જય વિજય, તમે સાંભળી લો, હું અંદર જ તો જઈશ. અમે તમને અંદર નહીં જવા દઈએ. તમે મને અંદર નહીં જવા દો. હા! મને હવે ક્રોધ ચડ્યો છે. હું તમને શ્રાપ દઉં છું કે જાઓ, પૃથ્વી ઉપર જઈ અને પથ્થર તળીને પડે જાઓ.
અરે હા, જય અને વિજય. બોલો શું થયું? અરે હા પ્રભુ, કોઈ ઋષિરાજને તમારા ચરણે આવતા અમે રોક્યા તો એમને અમને શ્રાપ આપી. તો જાઓ, શંકાદિક ઋષિને અહીંયા જ બોલાવો. હા, ઋષિરાજને મારા કન્યા. અરે કહો, કહો, મારા બંને પરોળિયાઓને તમે શ્રાપ શા માટે આપ્યો? અરે પ્રભુ, મારે એકાદશીનું વ્રત હતું અને આપણે દર્શન કર્યા બાદ મારે ભોજન લેવાનું હતું અને તમારા પ્રોળિયાઓ જય અને વિજયે મને અંદર આવવાની રજા ન આપી. પછી મને ક્રોધ ઉત્પન્ન થયો અને મેં એને શ્રાપ આપી દીધો. અરે હા ઋષિરાજ, ઈ તમને અંદર કઈ રીતે આવે દે? કારણ કે ઈ તો મારી આજ્ઞાનું પાલન કરતા હતા, માટે તમે એને શ્રાપ ખોટી રીતે આપ્યો છે. હું પણ તમને શ્રાપ આપું છું કે પથ્થર થઈને પડો. અરે પ્રભુ, હું તમને પણ શ્રાપ આપું છું, તમે પણ અમારી સાથે પથ્થર કરો. હા પ્રભુ, બધાય પથ્થર થઈ ગયા. હવે આનું નિવારણ કરે હે? અરે પ્રભુ, પ્રભુ તમારા સિવાય આનું નિવારણ કોઈ કરે એમ નથી પ્રભુ. હવે તમે જ આનું નિવારણ કરો. આપણા બધાયનો સમાવેશ થાય એ રીતે ગોઠવણી કરી દો પ્રભુ, ગોઠવણી કરી દો. તો સાંભળો ઋષિરાજ, કહો પ્રભુ. તમારે મને વેર ભાવે ભજવો છે કે ભક્તિ ભાવે, તે પહેલા તમે નક્કી કરી નાખો. જાઓ, જય અને વિજય, તમે બંને નક્કી કર્યો કે યાર હવે કે ભજવા છે કે ભક્તિ ભાવે. અરે ભાઈ જય, ભગવાને આપણને કીધું કે વેર ભાવે ભજવવા છે કે ભક્તિ ભાવે. જો આપણે ભક્તિ ભાવે ભજવશું તો સાત સાત અવતાર આપણે ધારણ કરશું ત્યારે પ્રભુના ચરણમાં પાછા આવશું. અને જો વેર ભાવે ભજવશું તો 3 અવતારમાં પ્રભુના ચરણમાં પાછા આવતા રહેશું. તો આપણે વેર ભાવે ભજવી અને પ્રભુના ચરણમાં પાછા આવીએ. હા, યસ. અરે પ્રભુ, અમારે તમને વેર ભાવે ભજવવા છે. અને હા ઋષિરાજ, તમારે? અરે પ્રભુ, મારે તો ભક્તિ ભાવે જ ભજવા છે. બહુ સારું. તો સાંભળો, તમારે મને વેર ભાવે ભજવો હોય તો પહેલો અવતાર તમારો હિરણાક્ષ અને હિરણાકશનો થશે. અને જ્યારે તમારો અવતાર ભક્ત પ્રહલાદનો થશે અને મારો અવતાર નરસિંહ ભગવાનનો થશે. હા પ્રભુ. અને બીજો અવતાર કહો પ્રભુ. તમારા બંનેનો દંતવક્ર અને શિશુપાલનો થશે. અને હા, તમારો અવતાર થશે વિદુરજીનો. હા પ્રભુ. આ રીતે તમારો બીજો અવતાર થશે. અને સાંભળો ત્રીજો અવતાર. હા કહો પ્રભુ. રાવણ અને કુંભકર્ણ. જ્યારે મારો અવતાર રામનો થશે અને તમારો અવતાર વિભીષણનો થશે. આ રીતે તમને બંનેને 3 અવતારની અંદર મોક્ષની પ્રાપ્તિ થશે. હા પ્રભુ. અત્યારે મૃત્યુ લોકની અંદર જઈ અને રાક્ષસ થઈને પડો. સને સત્શિવ માયા રાતરો વરદાન છે. સને સત્શિવ માયા રાતરો વરદાન છે. મમ પર દસથી કે દુઃખી ગણાવો. મમ પર દસથી કે દુઃખી ગણાવો. મુદનગરીમાં દેવતારે વિદ્યાભ્યાસ. મુદનગરીમાં દેવતારે વિદ્યાભ્યાસ. કહું કૌશલ્યા હું નરપતિ કહેવાયો. કહું કૌશલ્યા હું નરપતિ કહેવાયો. અટકી, આપણી રાજનીતિ સંભળાવો.
અરે હા મોટા ભાઈ, અરે બોલો નાના ભાઈ. પૃથ્વી લોકના તમામ રજવાડા આપણે કસર કર્યા. અરે નાના મોટા તમામ. અરે હા મોટા ભાઈ, બોલો નાના ભાઈ. એ ગલિયા બેલ ગલાલ ઉડાડો અને નાચને વાલી બોલાવો. અરે ફૂલડા પાથરી દો બજારે બજારે. અરે હા મોટા ભાઈ, બોલો નાના ભાઈ. પૃથ્વી લોકના તમામ રજવાડા આપણે સર કર્યા. અરે આજુબાજુના નહીં, આખા પૃથ્વી આપણી જેવું રાજ કોઈ ચલવી જ ન શકે. આપણી જેવું રાજ કોઈ ન ભોગવી શકે. હિરણાકાય કે પૃથ્વીના તમામ રજવાડા હા બહુ તાકાત તારામાં. બહુ તાકાત. એટલા બધા અમીર વિલાસ તો મોગ હા પણ હજે એ બધું ખોટું છે. પૃથ્વીના તમામ રજવાડા પણ જ્યાં સુધી સ્વર્ગપતિ ઇન્દ્રને ન દી અને સ્વર્ગનો મંત્રી થાય, ત્યાં સુધી શું વાત કરો છો? મારી કરતા પણ રાજ સારું ઇન્દ્ર ભોગી રહ્યો છે એમ? તો અત્યારે જ હું જાઉં છું. આવીને પાછો આવું છું. અરે હા મોટા ભાઈ, નહીં નહીં નાના ભાઈ, તમારો મોટો ભાઈ જીવતો હોય ત્યાં સુધી તમારે ચડાઈ કરવા જવાની અરે જરૂર ના નથી. મોટા ભાઈ, ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા તો હું જ જાય. અરે ઈ ઇન્દ્રપુરીનો ઇન્દ્ર એટલે મારા પગ નીચે કચડી નાખું. બહુ સારું મોટા ભાઈ, અત્યારે જ ઇન્દ્રપુરી ચડી તમે જાઓ ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા. હું તમારા સોંપતા સમયની તૈયારી કરું છું. ફૂલ હાર અને બિલ ગલ્લાલ લઈને તૈયાર બહુ રાખો. સારું.
એ રાજા નગર વીર્યો પ્રધાનજી, પહેલો ઋષિ કહેતો હતો એની વાત સત્ય છે. આપણી મહેફિલમાં એક બે અપ્સરા અને આને 3-4 અપ્સરા આ આપણી કરતા હારો રાજ ભોગવી રહ્યો છે. અરે ઇન્દ્ર, તું અમારી કરતા હારું રાજ કઈ રીતે ભોગવી શકે? લડાઈ કરવા માટે તૈયાર થા. તારું ઇન્દ્ર મારે જીતવાનું છે. થઈ જા મોટી. ત્યારે લડાઈમાં હિરણ્યકશિપુની સ્ત્રી ગર્ભવતી છે અને લડાઈમાં કાંઈ થાય માટે તેને હું લઈ અને મારા આશ્રમે લઈ જાઉં. પ્રધાનજી, આપણા મોટા ભાઈ ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા ગયા છે. તો ચેરિયા ગલિયા બે ગલાને ત્રિલા તોરણ બંધાવો. મારા મોટા ભાઈ ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા ગયા છે. હમણાં ઇન્દ્રને હરાવીને પાછા આવતા રહે છે. ચલો ચોપકા સામે એની તૈયારી કરો. બાપુ બાપુ ગજબ થઈ. અરે પ્રધાનજી, શું ગજબ થઈ ગયો? ઇન્દ્ર સાથે યુદ્ધ કરતા આપણા મોટા ભાઈનું મૃત્યુ. શું વાત કરો છો? ઇન્દ્ર સાથે મારા મોટા ભાઈ મૃત્યુ પામ્યા છે. તો હું જાઉં છું ઇન્દ્રને હરાવવા. પ્રધાનજી, મહારાજા સુધી ઇન્દ્રને હરાવીને ના આવો ત્યાં સુધી બરાબર ધ્યાન રાખજો. આમ ક્યાં કરી રહ્યો છો? અરે હા, કારણ કે ઇન્દ્રએ મારા મોટા ભાઈને માર્યો છે. હું એનો બદલો લેવા જાઉં છું. એનો બદલો તારાથી નહીં લઈ શકાય. તો એનો ઉપાય બતાવો. ઉપાય મારી પાસે છે, પરંતુ તું એટલો બધો ઉતાવળો ન થા. માટે હું કહું તેમ કાય શું કરવું મારે? એમ કાય અત્યારે તું બ્રહ્મા પાસે વરદાન મેળાય. 10,000, 15,000, 16,000, 20,000 વખત તું તપ કર. જો બ્રહ્મા તને પસંદ થાય તો તું માગી લેજે અમર થવાનું વરદાન. બહુ સારું. તો જ તારી જીત થશે. બહુ સારું. પ્રધાનજી, મહારાજા. જ્યાં સુધી હું બ્રહ્માજીનું તપ કરીને પાછો ન આવું ત્યાં સુધી તમે બરાબર ધ્યાન રાખજો. બહુ સારું.
અત્યારે હું ઘોર જંગલમાં જઈ બ્રહ્માજીનું તપ કરું અને અમર થવાનું વરદાન મેળવું. ઓમ બ્રહ્મદેવાય નમઃ. ઓમ બ્રહ્મદેવાય નમઃ. અરે હા, આટલા વર્ષ સુધી તપ કર્યું, છતાં પણ બ્રહ્માજી મારા ઉપર પસાર નથી થતા. તો લાવ મારું મસ્તક કાપી અને તેની કમર પૂજા કરું. અરે હા હિરણાકંઠ, તારી આ ઘોર તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. માટે તારે જોઈએ તે વરદાન માંગ્યું. અરે હા બ્રહ્મદેવ, જો ખરેખર તમે મારી ઉપર પસંદ થયા હોય તો મને અમર થવાનું વરદાન આપો. અરે હા હિરણાકંઠ, અમર થવાનું વરદાન ઈ હું કેમ આપી શકું હિરણાકંઠ? અરે નહીં બ્રહ્મદેવ, તમે મને અમર થવાનું વરદાન આપો. અરે નહીં હિરણાકંઠ, તું બીજું જે પણ વરદાન માંગવું હોય તે માંગી લે, પણ અમર થવાનું વરદાન હું ના આપી શકું. તો સાંભળો બ્રહ્મદેવ, હા હિરણાકંઠ, હું જે કલમ કહું તેમાં મને સહી કરી આપો. હા હિરણાકંઠ. તો સાંભળો બ્રહ્મદેવ, હું રાત્રે પણ ન મરું અને દિવસે પણ ન મરું. તથાસ્તુ, અરે હું લીલેથી ન મરું અને સુકેથી પણ ન મરું. તથાસ્તુ, અરે હું શસ્ત્રથી ન મરું અને અસ્ત્રથી પણ ન મરું. તથાસ્તુ, અરે હું નરથી ન મરું અને નારીથી પણ ન મરું. તથાસ્તુ, અરે હું લોટીથી પણ ન મરું અને લાકડીથી પણ ન મરું. તથાસ્તુ. કૈદા ઇન્દ્ર તૈયાર, હવે જોશું કે કોણ મને મારી શકે છે. કોણ ઇન્દ્ર? કોણ ઈનાક્ષ? હા, તે મારા મોટા ભાઈને મારનાર તું જ ને? હા ઈનાક્ષ હું જ તે. તો થઈ જા લડવા માટે તૈયાર, કારણ કે હું મારા મોટા ભાઈનો બદલો જરૂર લઈશ. જોજે તારો બદલો લેવા પછી કોઈ વધશે નહીં. થઈ જા માટે. થઈ જા માટી. હિરણાકય, તમારે ઇન્દ્ર સાથે યુદ્ધ ચાલતું હતું અને તમારી સ્ત્રી ગર્ભવતી હતી. યુદ્ધની અંદર કાંઈક ઈજા થાય
માટે હું મારા આશ્રમે લઈ ગયો હતો અને અને આ પુત્રનો જન્મ થયો. અરે હા ગુરુજી, આ કોણ મારો પુત્ર? તો એનું નામ પણ તમે પાડતા જાઓ. બહુ સારું હિરણ્ય. એનું નામ પાડ્યું. હા. હિરણાકય, આ સૂર્ય અને ચંદ્રનું તેજ બહુ છે, એટલે તુલા રાશિ અને ચંદ્ર એટલે નામ આવે છે, કન્યા રાશિ ઉપર નામ આવે છે, તો આનું નામ પ્રહલાદ રાખો. બહુ સારું. અરે હા પ્રધાનજી, સાંભળ બેટા પ્રહલાદ, આ પૃથ્વી લોકનો નાથ હું છું. પૃથ્વી લોકના તમામ રજવાડા મેં સર કર્યા છે, મારથી મોટું કોઈ છે જ નહીં. આ ત્રણેય લોકનો નાથ હું છું. જો કોઈ આપણા દુશ્મનનું નામ લે તેના મારી માંગને ચામડા ઉતારી નાખજો. અરે પ્રધાનજી, માસ્તરને બોલો. બહુ સારું. અરે હા પ્રધાનજી, જાઓ આપણા પુત્ર પ્રતાપ પ્રહલાદને ગુરુકુળમાં ભણવા મોકલો. શાંતિ રાખો. હજી અડધા બાકી છે. ભૂલી ગયા લાગો, ગુડ મોર્નિંગ તો બોલતા નથી. નિશાળ આવ્યા છો, પાછું આવ્યા એમ બોલો, તમે બોલો. મને નામે ભૂલી ગયો. દાદા તમે આવ્યો ને એમને પાસે બોલાય નાખો નામ. શું તમારું નામ? બબીતાજી જેઠાલાલ ક્યાં ગયા? ઈ આવે આમ તો કોયલ જેવી લાગે. શું તમારું નામ? મીના હિના? સાહેબ આમ કેમ કરે છે? નવા નિશાળિયા. વેલ, વેલ. આપો. શું નામ? સહ્યો શું કીધું? હું આચાર્ય. આ ભાવના સાહેબ. શું નામ? કુનાલ. નામ હું? ટપુ શું નામ? દર્શન. છગન વગર બે કેમ નામ? ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા. શું નામ? ઈ તો એનું બપ્પા નામ ભૂલી ગયો.
એટલે બે નામ કેમ? આખું નામ બોલો ઈ. આખું નામ હા. બોલો. પણ એન બાપા નામ તો કમો છે. એન બાપા નામ ક્યાં સગન છે? બે નામ હાલતા હોય. હા એવું હોય છે. હર્ષદ હર્ષદ સોરી બોલો દાદા ફાઈટર બોલ તો સોરી સોટી વિરાટ કોહલી વિરાટ કોહલી મેચ રમવા જાવ છો કોણ ગયા એવું હતું રોનાલ્ડો મગન હીરો હીરો રોહિત શર્મા ધોની હે ધોની મિસ્ટર ધોની બધા મેચ વાળા જ લાગો છે ને એટલે ભણો છો કે ભણતા તમે ઘેરે જઈ ના એક હાથ કરવાનું છે ને હા એ રખડવાનું તોય છેલ્લે રખડવાનો વારો આવે છે અંદર મોજ કરો વાંચ્યું હે વાંચ્યું હું ના વાંચ્યું ફાઈટર બોલ દો પાછો આપો આપો જલ્દી જેઠાલાલ ગોળીઓ કાળિયો બકુલભાઈ બકુલ બાકી નથી કોઈ હવે ગીત ગીત આવડે છે નહીં આવડે? મહારાજનો હુકમ છે અને સારું શિક્ષણ દેવાનું છે. બહુ સારું. શું નામ છે? પ્રહલાદ. બેસી જા. પ્રહલાદ છે એનું નામ. બે હવે તમે જાઓ, ઉપાયથી નહીં કરતા હો. હાલો કોને કોને કઈ આવડે એ બોલો હાલો ગીત અક્ષ કોને આવડે? હાલો 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 બોલાવો ઓલાને પહેલા. શું નામ છે એનું? ભૂલી ગયો. છત્રીની છાતી હાલ હાલ. છત્રીની છાતી બત્રીનો ટીક જનકાય મકવાણાનો દીકરો બીજું કોઈ? શું નામ? મારે કાઢી ઈ તાર બાપાને પૂછ્યો છે. છગન મગર મારે કાઢી લગન ઈ તાર પપ્પાને પૂછજે. હજી અમારા નહીં થયા ને તમે જ પૂછો અમારે ક્યારે લગન. ગીત ગાલ. એક ગીત ગાલ. વાળું છે વિયા વાલો જલ્દી. કોણ છે? કોઈ નહીં. ગાડીમાં સીટ નથી ભક્તિ ના. ભૂલી ગયો ને? 10 નો દારૂ ભાવનગર મારું ને તને તા બપન બીન મારું ક્યાં છે? દારૂ દારૂ ક્યાં છે? તો કે ને 10 નો દારૂ એમ. આને મારવાની જરૂર છે હો. દારૂ વેચતો લાગે. અને તો હું તેમ શીખો છું. સાયકલ માં સીટ નથી ગાડીમાં કીટ નથી તને તારા બાપાની દીક આ એક ને કા હો કોઈ નથી ને જોક્સ કાય ધૂન બોલાવો હાલો. આવડે ધૂન આવડે છે? હા બસ બોલાવો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય. અમારા રાજ્યમાં રહેવાનું કહે ને અમારા શત્રુનું ને મારા પિતાશ્રીનું નામ લેવું પડશે કોનું નામ નહીં લેવાનું? શત્રુનું અમારા
ઈ તમારા શત્રુ, ભગવાન એટલે તમારા શત્રુ. શત્રુ એટલે શું થાય? ઠેક, ઈ પણ મને ન ખબર હોય શત્રુ એટલે આ ભગવાનનું નામ નહીં લ્યો. તમારા બાપા હું ભગવાન છે? નામ તો ભાઈ ભગવાનનું જ લેવાય છે, બરોબર? તારે નિશાળે આવવું હોય તો આવજે, કાલથી રજા રાખી દીજે. કરવું થાય છે. હાલો મારો, બીજું હું તમારે કેમને કહેવાનું. હા બસ ઈ બરોબર. હાલો હાલો એટલે આપણે નિહાળે રજા. બોલ બેટા પ્રહલાદ. પિતાશ્રી, આ સાહેબ આપણા રાજમાં રહીને આપણા શત્રુનું નામ લે છે. શું વાત કરો છો? આપણા રાજ્યમાં રહીને આપણા શત્રુઓના નામ લે છે. પ્રધાનજી, જી મહારાજા. આ વાંસળને મારી મારીને ચામડા તોડી નાખો. પિતાશ્રીનું નામ પ્રધાનજી, જી મહારાજા. જાઓ. પ્રહલાદને લઈને આપણે લગન ચર્ચા કરાવો. બહુ સારું. બેટા પ્રહલાદ, કોઈ પણ આપણા દુશ્મનનું નામ લે તેના મારી મારીને ચામડો કરી નાખજો. બહુ સારું. હું કોણ? અને આકાશ. એવી ગતિ આપજો ગુરુ
નામ લેવાનું કેમ કારણ કે તે ત્રણ લોકના ભગવાન છે. એને કેમ અમાર ભગવાન કહેવા આ દુનિયાનો કોણ પૂરું કરે મારા પિતાશ્રી. એવું ન હોય એવું નહીં હોય હાલો કૃષ્ણનું નામ કૃષ્ણનું નામ નહીં આવે મને બોલ નહીં આવે તો શું કરો બોલ હંગા કરશે જય બોલ શ્રી રામ 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 હા હા મને કઈ ખબર ન રે ભજનમાં ભૂલી ગયો યાર, એ તો મને ખબર જ નહીં તારે હવે શું કરશું અરે ભગવાન, હા. જો તારા ભગવાન સાચા હોય તો આ બીજાના જો તારા ભગવાન ખોટા હોય તો આ નિભાને બહુ સારું અરે ભક્તાણી આ તો મારે ખોટું થઈ ગયું મને કઈ ખબર રહી નહીં અને ભજનમાં રહ્યો અને ભૂલ થઈ ગઈ તો આપણે હવે તમે સાથે રહી અને કંઈક ભજન કરાવો તો આમાંથી આપણે ઉકેલીએ આની પત રાખજે અને આ બિલાડીના બચ્ચા મરી ન જાય એનું ધ્યાન રાખજો મારા વાલા
જીવતા જ હોય ને ભગવાનનો આરાધ આપણે કેવો કર્યો છે. અરે આ શું આ દીવાણામાં બિલાડીના બચ્ચા જીવતા નહીં તમે જે ભક્તિના માર્ગ ઉપર ચાલો છો તે ભક્તિનો મને માર્ગ બતાવો. રામ ભજન કરજે ભાઈ અને ખોટા માર્ગે ન હાલીશ એટલે તું ભવસાગર તરી જઈશ. બહુ સારું. ખોટું ન કરતો આના રસ્તે હાલજે. બરાબર? અવર રામની હાલો હાલો હાજરી પુરાઈ ગઈ છે ને આપણે બીજું કઈ નવીનમાં તો તમે હું શીખો છો દોડ્યા આવો સીધા નહીં આવડતું ઓલા લેતો ઓલા ઝેરી ઓરા ચલે યા તું એને પાવી પહેલા ઓ મારી મેમરી અરે રીત આપવાનું આમ ઉભો રે ઘડી શું આવડે તને એકડા બીજું કઈ આવડે બીજું કઈક આવડે એબીસીડી બોલ તો બોલ હરખો હાલે બે જા હવે બીજા કોણ કઈ આવડે હે એકડા આવડે છે એ કડે ક પાપડ છે ક પાપડ કાચો સાહેબ ને સોપડીમાં વાંસો અને સાહેબ લ્યો તો તમે હવે એને જાવા દે આને બબીતા બબીતા કયું ગીત ગમે એ મોજ આવે ઈ. ગમે ઈ ગીત ગમે ઈ ગીત ગીત ગાવાનું ગીત નહીં બોલવાનું ગાવાનું છે મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવાથી મારી પ્યારે ભૂલી ગઈ ને? બીજું ગા કપડા આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી એના મારા કપડાનો કલર તને હવે કોઈને કઈ નથી આવડતું ને કકો બોલ તો ક
ખ ગ ઘ ચ છ જ ટ અમાર વખતે કક્કો આવો નતો આવતો. અમાર વખતે કક્કો એટલે આખો આવી જ જાય. ગીત ગીત હા. પાંચ વાગે અને પગ મારા અમારું થાય તો આતું મારું કે આ ભાઈ બંધો રે આ દોસ્તારો રે આ ભાઈ બંધો રે નકે લખાડો તારા બાપો ધોકો લે છે. હાલો હવે આજે પૂરા કે છે ને બીજા કોઈ નથી ને કાંઈ બોલવાનું. હાલો એકડા એકડ બગડ તગડ ચક એકડ બગડ તગડ ચોગડ પાછળ સગડ સાચા સડે હાલો હવે કોઈ ડિસ્કો કરવો ન બધાય એટલે વગાડો. ઓય અહીં ઘરે ખમો ડિસ્કો એક જ તને ઈ પછી તું ડિસ્કો કરાવી દીધી. બોલો હણા કશું ન જય તો બોલો. બોલો હણા કશું ન બોલો હણા કશું ન. અરે સાહેબ મને સમજાઈ ગયું છે કે મારા પિતાશ્રીને જય નહીં અને શ્રી નારાયણની જય બોલી. ઘડીક તો તું કે મારા પિતાશ્રીની જય બોલાવો, ઘડીક કે નારાયણની જય બોલાવો. કૃષ્ણને બોલાવી દાલશે ને. હા હશે. તો હવે તો તાર પિતાશ્રી પાસે તને લઈ જવો પડશે મારે. હાલો તારા તું ડિસ્કો કરાવીને આવતી હું આને લઈને. હાલો ચલો ડિસ્કો કરાવી દો બધાને. ભલકદાય હારો ગાઈ નાખો, આવડા બધાને ડિસ્કો કરાવી નાખો. કરાવી નાખો. ધૂળ ઉડાડી. મારા રાજાને મારા પ્રણામ. અરે રાજા આ તમારો છોકરો ઉઠીને તમારા દુશ્મનનું નામ લે. બહુ સારું. થતું નથી. મહારાજા
સારું. હાથીના પગ નીચે કચરી દો જાઓ. બહુ સારું. અરે મહારાજ આને હજી કઈ નથી થતું. અરે હા. હાથીના પગ નીચે કચરો. સત્તા પાડે કાંઈ નથી થતું. પ્રધાનજી. એ મહારાજા. અરે હા. આજે આસો સુદ પૂનમનો દિવસ છે. મારી બેન હોલિકાને બોલાવો. એની પાસે અમર નામની ચૂંટણી છે. અને આમ પ્રસ્તાવો અને હોલિકાના ખોળામાં એને બેસાડી દો. અને આટલી પ્રસ્તાવો મારી બેન હોલિકાને કાંઈ ન થાય અને પ્રગળા સળગી જાય છે. બહુ. જાઓ, મારી બેન હોલિકાને બોલાવો. બહુ સારું. અરે બેન હોલિકા, તારી પાસે કમળ નામની ચૂંટણી છે. તે તારા માથા પર ઓઢી લે અને પ્રહલાદને તારા ખોળામાં બેહાડી દે અને અગ્નિ પ્રગટાય અને પ્રહલાદને જીવતો મારી નાખ. કારણ કે જ્ઞાનનો બાપ છે. દેવતાનો દુશ્મન હોય એનો દીકરો ઉઠીને મારા દુશ્મનનું નામ લે, તેને મારી નાખો. બ્રહ્માજીનું હાલો, બ્રહ્માજીનું વચન છે, મારી કુંડળી અમર છે, એ કોઈ નથી. ભગવતે વાસુદેવાય. શું વાત કરો છો પ્રધાનજી? મારી બેન હોલિકા બનીને રાખ થઈ ગઈ એમ? અને પ્રધાનજી, સામે સ્તંભ ગરમ કરો. અરે શું? તને બધામાં તારો ભગવાન દેખાય છે? શું તને મારામાં તારો ભગવાન દેખાય છે? હા આનામાં તને તારો ભગવાન દેખાય છે? હા આનામાં પણ તને તારો ભગવાન દેખાય છે? હા. તો જા સામે જથ્થા ભીલો તેને બસમાં ભીલીને જોઉં છું કે કેવો તને તારો ભગવાન બચાવે છે. આ શું? આ ધગધગતા સ્તંભ ઉપર કીડીઓની હાર. આ કીડીઓને તેથી મને હું જ સવાનું.
આહાહા, જોઈ લે હરણાકંસ, આ દિવસ છે કે રાત? જોઈ લે હરણાકંસ, આ દિવસ પણ નથી ને રાત પણ નથી, આ સંધ્યા ટાણું છે. હરણાકંસ, તું આકાશમાં પણ નથી અને ધરતી પર પણ નથી, તું મારી જાંઘ પર છો. આ અસ્ત્ર પણ નથી ને શસ્ત્ર પણ નથી, આ મારા નોર છે. હું નર પણ નથી ને પશુ પણ નથી, હું નરસિંહ છું. જોઈ લે હરણાકંસ, તું ઘરમાં પણ નથી અને બહાર પણ નથી, હું તને ઉંમરા પણ મારું છું. હરણાકંસ,